हाँ हाँ આજે છોટેમાં ગણતંત્ર દિને ધ્વજવંદનના કાર્યક્રમમાં સૌ પ્રથમ શરૂઆત આપણે ભારત માતાના અનુભવોએ વિનંતી કે તેઓ बाबा जी फुल ગમે તે આવવાનું જ નહીં મળે એને જ નહીં આવે પાછળનું આજે આ પ્રસંગે અવસરભાઈના હસ્તે આપણે પછી લેવું આપણે કપડા લાખ ચપ્પલ તો કાઢવી જ પડે ને છાની રાષ્ટ્ર કો સલામી દો તહેવારના વિશે મને મોકો આપ્યો અને તેના બદલ હું અને મારા સહપરિવારજનનો ખૂબ ખૂબ આભારી છું. ફક્ત 4 લીટી કહીશ. આજનો દિવસ એ આપણા માટે ખૂબ અગત્યનો છે. આજનો દિવસ આપણા દેશની સંવિધાનનો અમલની તારીખ છે. એ આપણે આપણા દેશની આઝાદી અને સમાનતાને યાદ કરાવનાર દિવસ છે. જ્યારે આપણે આ ધ્વજ ઊંચું કરીએ છીએ ત્યારે આપણા દેશની એકતા અને બલિદાનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. આપણું કિલ્લા પાર્ટી નગર એ એક ખૂબ સરસ નગર છે. આપણું કિલ્લા પાર્ટી એક સમૂહ અને એકતાના દ્વારા સંબંધિત છે, જ્યાં દરેક વ્યક્તિ ખૂબ મહેનતથી કામ કરે છે અને તે આપણા દેશની પ્રગતિનું મહત્વપૂર્ણ છે. આપણું કિલ્લા પાર્ટી નગર એક સશક્ત અને સમુદ્ર બની રહ્યું છે અને ત્યાં આપણા પાર્ટી નગરના વડીલોનું અમૂલ્ય બલિદાન છે. ચાલો આજે આપણા ખૂબ સરસ તહેવારે સંકલ્પ કરીએ કે આપણું કિલ્લા પાર્ટી નગર અને આપણું દેશ મહેનત એકતા સ્થળ ઉપર હાજરથી જ કરી શકે છે. ભારત માતા કી જય. ઋતિકભાઈ ફોટો કરતો લેજો.
ગણતંત્ર દિવસ હતો જેમાં આપણે રાજેશભાઈ ભાવસાર મેડિકલ સ્ટોર જે આપણું વર્ષો જૂનું છે 60 વર્ષ ઉપર થઈ ગયા જે સ્ટોરને તેમના હસ્તે આપણે કરાવ્યું છે. શું છે મહત્વ શું છે આપણે દિવાળીનો ગણતંત્ર દિવસના દિવસે આ મહત્વ કે આપણું કોન્સ્ટિટ્યુશન આ દિવસે બનેલું હતું 1950માં તેનું આ મહત્વ છે ને આપણે કોન્સ્ટિટ્યુશનના હિસાબે આપણો દેશ ચાલે છે. આજે મહત્વ એવું છે કે 1947ની અંદર ભારત સ્વતંત્ર દેશ તરીકે જાહેર થયો ત્યાર પછી આ દેશનું તંત્ર વહીવટ કઈ રીતે ચલાવવું, કયા નિયમાધીન ચલાવવું એના માટે એક બંધારણ ડૉક્ટર આંબેડકર સાહેબની નેતૃત્વમાં બંધારણ સમિતિએ તૈયાર કર્યું અને લાંબા સમય પછી તમામ દેશોના બંધારણના અભ્યાસ કર્યા બાદ એક નિચોડ ઉપર આવીને આપણું ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવેલું છે અને એ ભારતનું બંધારણ આખા વિશ્વની અંદર સર્વોપરી છે. એના આધારે આપણા દેશને જોઈને પણ બીજા દેશો એનું અનુકરણ કરી રહ્યા છે. એટલે આ બંધારણનો દિવસ 26મી જાન્યુઆરી જાહેર થયેલો એ અમલમાં આવ્યો અને તેથી એનું મહત્વ આજે વિશેષ છે.